મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલની કેન્ટીનમાં અસહ્ય ગંદકી તેમજ ગટરમાં કચરો નાખવાથી ઉભરાતી ગટરની સમસ્યાથી દર્દી તેમજ અન્ય લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે। વડોદરા શહેરમાં આવેલા મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં દર્દીઓ અને દર્દીના પરિવારજનો આરોગ્ય સુધારવા માટે આવતા હોય અને હાલમાં જ એસએસજી હોસ્પિટલની કેન્ટીનનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પણ કેન્ટીનના સંચાલક દ્વારા પુષ્કળ પ્રમાણમાં ગંદકી કરવામાં આવે છે। સાથે જ કેન્ટીનના સંચાલક દ્વારા ગટરમાં કચરો નાખવાથી ગટરો ભરાઈ જાય છે, જેના કારણે બહાર ખુલ્લામાં પ્રદૂષિત પાણી ઉભરાતી હાલતમાં જોવા મળે છે, જેનાથી નાગરિકોના આરોગ્ય સાથે સીધા ચેડા કરવામાં આવી રહ્યા છે। આ સમસ્યા અંગે સામાજિક કાર્યકર દ્વારા તંત્રને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને આરોગ્ય અધિકારીને રજૂઆત કરી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગ કરી હતી। મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલમાં જ્યારે લોકો આરોગ્ય સુધારવા માટે આવતા હોય છે ત્યારે તમે જોઈ શકો છો કે જે કેન્ટીન હાલમાં જ હમણાં નવીન કેન્ટીન નવા કોન્ટ્રાક્ટરને આપવામાં આવી છે, ત્યારે આ કોન્ટ્રાક્ટર પોતાની મનમાની કરતા હોય। જેમ કે તમે જોશો કે અહીંયા ગાડી જે ગટર છે, ગટરની અંદર આડેધડ કચરું નાખવામાં આવે છે, જેના કારણે ગટર ઓવરફ્લો થાય છે અને એ ગટરનું પાણી જ્યારે રોડ રસ્તા પર વહી રહ્યું હોય ત્યારે મચ્છરજન્ય ઉપદ્રવો થતા હોય છે। ત્યારે ખાસ કરીને એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, આરએમઓ સાહેબ, સાથે જે તે લાગતા વળગતા જવાબદાર અધિકારીઓ, આ તમામ લોકોએ આ તમામની ઉપર અંકુશ લાવવાની જરૂર છે। કારણ કે હાલમાં જ અમે જ્યારે અહીંયા ગાડી પહોંચ્યા ત્યારે સાફ સફાઈ કરવામાં આવી રહી છે, આગળ પાછળ ધોવામાં આવી રહ્યું છે, પરંતુ જ્યારે ઓચિંતી વિઝિટ કરવામાં આવે તો ચોક્કસથી સંપૂર્ણ માહિતી મળી શકે તેમ છે। અને હાલમાં જે ગટરોના મળમૂત્રવાળા પ્રદૂષિત પાણી સાથે અનેક વાર જે કહેવાય છે કે એઠવાડો છે, એ એઠવાડો પણ અંદર નાખવામાં આવે છે। આ ગંભીર વિષય છે, એને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે નોટિસ પટકારવામાં આવે અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી અમારી માંગ છે। એકચ્યુઅલી આ જે ગટર છે, ગટરની લાઇન છે, એ તમે પીઆઈયુ વિભાગને પૂછશો તો પીઆઈયુ વિભાગ પણ તમને કહેશે કે આ સીધી જે કેન્ટીન છે, કેન્ટીનથી સીધી મેઇન ગટર અહીંયા ગાડી આવે છે અને આ ગટર અવારનવાર ભરાઈ જતી હોય છે, એના કારણે અહીંથી પાણી પુષ્કળ પ્રમાણમાં ઉભરાઈ રહ્યું છે। ત્યારે અવારનવાર આપણે તંત્રને જગાડવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે કેન્ટીનના સંચાલકોએ પોતે ધ્યાન રાખવાની જરૂર છે। સાથે જે પણ આ રીતનું જે કૃત્ય કરવામાં આવતું હોય, આ ગંભીર વિષય છે, તેને ધ્યાનમાં રાખી અને નોટિસ ફટકારીને અમને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી અમારી માંગ છે। कैंटीन यहाँ से मैं वहाँ डालने जाऊँगा, हमारे पास इतना डस्टबिन है तो मैं उधर डालूँ। यहाँ पास में कोई कैंटीन नहीं अरे वहाँ कैंटीन का कोई कचरा है, मेरे को दिखाओ ना। कैंटीन का कोई फूड पैकेट पड़ा दिखाओ मेरे को। अरे दिखाओ ना, कैंटीन का दिखाओ ना मेरे को, कौन सा पैकेट है क्या, ये हमारा है क्या? मतलब ये कचरा जो हॉस्पिटल का होगा, कुछ भी मेरे को लेके आ जाओ। क्या बताया आपको? ऐसा ने फोन करके क्या बताया? वो तो बोले सही से आप बात करो भाई, हमारा थोड़ी है वो, हमने थोड़ी डाला। पूछ के आए, आपको क्या बोला ऐसा? अरे भाई वो मेरा है डायरेक्टली, तुम मेरे से पूछ रहे हो, मैंने डाला हुआ है क्या वहाँ पे? हाँ मेरा है, वहाँ पे कुछ दिख रहा है, फूड पैकेट दिख रहा है, हॉस्पिटल का थोड़ी हो सकता है। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।